મિત્રો અત્યારે આપણી મારા મમ્મી ચા બનાવી રહ્યા છે ગરમા ગરમ આદુ લસણ નાખીને એકદમ રગડા જેવી આદુ આદુ લસણ નાખીને ચા બનાવ પીવાની મજા આવે। જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ ડાયરાને। તો ફરીવાર તમારા બધાનું સ્વાગત છે આપણા એક નવા વિડીયોની અંદર। તો મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના 9 અને આપણે કરી દીધો છે બ્લોગ ચાલુ। અને અત્યારે જોઈ શકો છો આપણે ભેંસુને આપણે બારી લઈ લીધી છે અને આપણે જવાનું છે વાડીએ થોડીક વારમાં નિરણ લેવા માટે। અને અહીંયા જોઈ શકો છો તમે અત્યારે ધવાડી પણ ચાલુ છે। અને મિત્રો એક વાત તમને પૂછવાની છે કે ભાઈ તમે કોમેન્ટ કરીને જણાવો કે આપણે ડેલી બ્લોગિંગ કરવું જોઈએ કે પછી 2 દિવસે એક વિડીયો મેળવો જોઈએ। તો તમે કોમેન્ટ કરીને અમને કહેજો। જો તમારી કોમેન્ટ વધારે આવશે તો આપણે ડેલી બ્લોગિંગ લાવશું અને ડેલીના વિડીયો અપલોડ કરશું। તો કોમેન્ટ કરીને કહેજો કે ભાઈ આપણે ડેલી બ્લોગિંગ કરવું જોઈએ કે પછી 2 દિવસે એક વિડીયો મેળવો જોઈએ। તમે જેમ કહેશો એમ આપણે કરવાનું છે। અને અત્યારે જોઈ શકો છો આપણે ધવાડી પણ ચાલુ છે અને ભેંસો પણ અહીંયા બાંધેલી જ છે। તો મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આપણે ડેલી બ્લોગિંગ લાવવું જોઈએ। જો તમારી કોમેન્ટ આવશે તો આપણે ડેલી બ્લોગિંગ કરશું, કાયમીના વિડીયો અપલોડ કરશું અને કાયમીના વિડીયો બનાવશું। તો કોમેન્ટ કરીને જણાવજો। જોઈ શકો છો મારા પપ્પા અત્યારે નિરણ નાખે છે ભેંસોને અને આપણે જવાનું છે હમણાં લીલું લેવા માટે વાડીએ। તો અત્યારે આ નિરણ છે થોડીક, તો એ આપણે અત્યારે નાખી દઈએ। જોઈ શકો છો તમે મિત્રો અત્યારે મારા મમ્મી અત્યારે વાહેંદુ કરે છે, કામ કરી રહ્યા છે। આપણે આજે મિત્રો માલ છોડવા નહોતા સારવા માટે, પણ હવે અત્યારે રાત આખી થોડો વરસાદ હતો, સવારમાં પણ એક ઝાપટું સારું આવી ગયું હતું, એટલા માટે થઈને આપણે માલને નથી લઈ ગયા, કેમ કે અહીંયા ખડ ને બળ ને બધું રેડી કરી નાખે, એટલા માટે થઈને આજનો દી રહેવા દીધા। હવે કાલથી આપણે ફાઇનલી માલને પણ છોડવાના છે અને માલને પણ લઈ જવાના છે સારવા માટે। તો એ પણ સારા બ્લોગ તમારા માટે લઈને આવતા રહીશું, કેમ કે આપણી ઘણી ખરી ઓડિયન્સ છે એ બધા ભેંસોના જ વિડીયો જોવા માગે છે। તો એ પણ હવે આપણે લઈને આવતા રહીશું। આપણી નિરણ અત્યારે આવી ગઈ છે, તમે જોઈ શકો છો વાડીએથી એક ભારો લઈ આવ્યો છે મારો ભાઈ। હવે સરવા માલ જાચે પછી તો કાંઈ ઉપાધિ નથી નિરણ લાવવાની, કેમ કે ધરાઈને જ હાથ થાય તો ધરાઈને જ આવે ઘેર। અત્યારે આપણે ચરવા નથી જતા એટલા માટે થઈને નિરણ લેવા જ આવી પડે। જોઈ શકો છો ધવાડી બવાડી બધું ચાલુ જ છે અને વરસાદ છાંટા ચાલુ થયા છે અત્યારે। મિત્રો આપણો પાડો અંદર બાંધ્યો છે, તમે જોઈ શકો છો। હેર જો ઊભો થયો, અંદર બધું કોરું થવા માંડ્યું છે, જોઈ શકો છો તમે ઢાળિયામાં, કેમ કે હવે આપણે માલ બારા બાંધવાનું ચાલુ કર્યું છે। હજી એક વાર નિરણ લેવા જવી પડીએ ને? હા, હવે લાવવી જોઈએ ને, બપોરના લઈ આવીશું હવે। ગઢડા લાવવું છે? કેમ ગઢડા? ગઢડા થોડુંક લાવવાનું છે, બધી દવા લાવવી એમ તો લઈ આવો એમાં ન્યા ખાતર ત્યાં થોડું ત્યાંથી લાવવાનું છે। તો જઈ આવો ગઢડા, બીજું હું ચા બનાવો, હાલો પી નાખીએ। ચા બનાવો, એ સોયા બી થઈ ગયા હારા, ચા બનાવીને કોલ ખાય એટલે જાય ગઢડા। કેમ? મિત્રો અત્યારે આપણી મારા મમ્મી ચા બનાવી રહ્યા છે ગરમા ગરમ આદુ લસણ નાખીને એકદમ રગડા જેવી। આદુ લસણ નાખીને ચા બનાવ પીવાની મજા આવે। એ હજી તમે પીધી નથી આદુ લસણ વાળી, જો કોમેન્ટ આવી બધાને કે આદુ લસણ વાળી ચા હોય।
તમને આવડે નહીં બનાવતા? બાકી રાખડી વેસાવાળી લેવી છે ભાઈ. રાખડી લઈ આવો જાઓ પેલા. હાલો મિત્રો, ચા બની જાય તો પી લે ચા, ને પછી સીધા નીકળી જાય ગઢડા. થોડુંક કામ છે તો ગઢડા પણ જવું પડીએ. બધી દવા બવા લઈ આવીએ. તો પેલા તો ચા પીને પછી સીધા ગઢડા નીકળીએ. હાલો મિત્રો, ચા બની ગઈ છે આપણી. પેલે આદુ લસણ વાળી ચા. હજી ક્યાં પાછો આદુ લસણ વાળી? મને ભૂલાઈ જાય. સરસ ભાઈ. હાલે પરાભાઈના બૂટ લેવાના છે. લેવાના છે ને? હાલે તારું પીવો નથી ને? અરે ચા વગર તો આપણે મેળ ન આવે. શું છે? બસ બસ કામ તારા ચાલુ. મને આ સારી નથી લાગતી. પી નહીં ભાઈ ચા. નીલમ ચા લેવાય ને તો આ લેવાય. બીજી ચા લાવો. અમારે ગોવાળ વિભા છે અહીંયા. જંગલ ની વચ્ચે જવાનું છે ને આજ તો? આવજના ઘરમાં. ઓહો. તો મિત્રો, આપણે આવ્યા હતા આપણા મામાની વાડીએ, અને હવે બધા જઈ રહ્યા છે માલ સાથે. આપણે સારવા માટે થઈને જ હું અહીંયા આવ્યો છે. તો જોઈએ હવે આ ભાઈનું એમ કહેવાનું છે, જો આગળ જાય છે અને આ ભાઈ હેણ વયાણી છે, એટલા માટે થઈને હું કહું ચાલો હું પણ આવું. તો ભેંસો સારવાની છે આપણે એમાં, ને થોડુંક ધ્યાન રાખવું પડશે ભેંસોનું, કેમ કે ત્યાં હેણ વયાણી છે તો ક્યારે હેણ આવી જાય સામે એનું નક્કી નહીં. તો હાલો અમે તમને ત્યાં જઈને બતાવીએ કેવું છે. જંગલ જેવું, જંગલ ટાઈપ જ છે મતલબમાં. ત્યાં બધી ભેંસો છે આગળ જઈ રહી છે. મિત્રો જોઈ શકો છો તમે, વાસળી ઓલીકોર છે. મિત્રો જોઈ લો, ભેંસો આગળ, અમારે જો ગોવાળ છે આગળ જાય છે, એની પાછળ ભેંસો હાલી જાય. જોઈ લો, એક મોઢું પણ નથી મારતી. જ્યાં અમારે ગોવાળ ઊભા રહે છે ત્યાં પછી સરવાનું ચાલુ કરે છે. કેમ વિમલભાઈ? હા ભાઈ, એવા હોય ને એ મતલબમાં એ ટાઈપ. તો મિત્રો જોઈ શકો છો આપણે આવી ગયા છે અંદર કાદામાં, અને ખડ પણ જોઈ શકો છો કેવા જાયમાં છે અત્યારે. આપણી ભેંસો આવી રહી છે. હાલો, અમારા વિમલભાઈ આગળ છે, ભેંસો પાછળ આવી રહી છે. આકલા ને પડકારા પણ એમ કરે. એવું ભાઈ તું પણ હાલો, આપણે ભેંસો ધીમે ધીમે હવે આગળ વધે છે. બતાવીએ હમણાં તમને અંદર જઈને પણ. અરે ભગ. તો મિત્રો આપણે અહીંયા સારી રહ્યા છે ભેંસો, અને આ જ કાદીમાં હેણ વયાણી છે, બચ્ચાવાળી હેણ છે. તોય આપણે સાહસ કરીને ભેંસો સારીએ છે, કેમ કે હાવજની મતલબ હેણ વયાણી બીક તો લાગે જ બધા ગોવાળિયાને, પણ તોય પણ આપણે સારીએ છીએ. જોઈ શકો છો તમે મિત્રો કેવું છે ઘનઘોર જંગલ. આમાં તમને હાલવામાં પણ તકલીફ પડે એવું જંગલ છે મિત્રો. જોઈ શકો છો તમે, જ્યાં જોવો ત્યાં ઝાડવા જ છે. ઘનઘોર જંગલ છે, અને અમે ભેંસો સારી રહ્યા છે આમાં. આ મારા મામાની ભેંસો છે. હું અહીંયા આવ્યો તો મારા મામાની વાડીએ. અત્યારે ભેંસો સારવા અમે બધા આવ્યા છે અહીંયા.